ડીસામાં વોર્ડ નંબર 10ના ભાજપ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન મંત્રી પ્રવીણભાઈ માળીની હાજરીમાં કરાયું. ડીસા શહેરના વોર્ડ નંબર 10માં આગામી ચૂંટણીના આયોજન સંદર્ભે ભારતીય જનતા પાર્ટીના નવા ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. પાટણ હાઈવે પર આવેલ જલિયાણ શોપિંગ સેન્ટર ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત સરકારના મંત્રી પ્રવીણભાઈ માળી વિશેષ ઉપસ્થિત રહી રિબિન કાપી કાર્યાલયને ખુલ્લું મૂકશે. આ કાર્યક્રમ આજે શનિવાર 18 એપ્રિલ 2026ના રોજ રાત્રે 7 કલાકે યોજાયો હતો. આ પ્રસંગે ડીસા શહેર ભાજપના પ્રમુખ ડોક્ટર વર્ષાબેન પટેલ, મહામંત્રી નરસિંહભાઈ વાટેર, રમેશભાઈ મેવાડા તેમજ વોર્ડ નંબર 10ના ઇન્ચાર્જ અશોકભાઈ પટેલ અને વિજયભાઈ વાઘેલા સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે. વોર્ડના મતદારો અને કાર્યકરોને આ ઉદ્ઘાટન સમારોહમાં હાજર રહેવા માટે સંગઠન દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આપણા મહાનુભાવો પધાર્યા છે. આપણા પૂર્વ સાંસદ દિનેશભાઈ નાવડિયા સાહેબ, આપણા સૌના ખોટું કરવા નહીં દેવાનું અને પ્રવીણભાઈ જેવા યુવાન લોકો હોય, દિનેશભાઈ જેવા અનુભવી આપણા વિસ્તારના આગેવાનો હોય અને આટલા બધા તમારા બધાનો સાથ સહકાર હોય તો આપણી પેનલ જીતે ને જીતે. પણ જીતાડે કોણ? અમારો વોટ તો અહીંયા 10 નંબરમાં નથી. ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આપણા મહાનુભાવો પધાર્યા છે. આપણા પૂર્વ સાંસદ દિનેશભાઈ નાવડિયા સાહેબ, આપણા સૌના કાકા ઉપર જ હવે ખોટું કરવા નહીં દેવાનું અને પ્રવીણભાઈ જેવા યુવાન લોકો હોય, દિનેશભાઈ જેવા અનુભવી આપણા વિસ્તારના આગેવાનો હોય અને આટલા બધા તમારા બધાનો સાથ સહકાર હોય તો આપણી પેનલ જીતે ને જીતે. પણ જીતાડે કોણ? અમારો વોટ તો અહીંયા 10 નંબરમાં નથી. આ વખતે આપણે 4 જીતાડીએ. તમને એવું લાગતું હોય કે આ વોર્ડમાં બદલાવ આવ્યો છે 5 વર્ષમાં, તો આપણે ભાજપને મત આપવાના છે. તમને લાગતું હોય કે અમારો વોર્ડ, અમારી પ્રાથમિક સુવિધાઓ બધી થઈ ગઈ છે અને નહીં થઈ હોય તો આ જ સરકાર કરવાની છે, આ જ નગરપાલિકા કરવાની છે, આ જ આપણા કોર્પોરેટરો કરવાના છે, તો આપણે ભાજપને પેનલ ટુ પેનલ મત આપવાના છે. ઘણા બધા આવશે કે સગા સંબંધી કે મારે એક વોટ આપો, કોંગ્રેસને આપો, આપને આપો, અપક્ષને આપો, આવશે એમાં. પણ જે સરકારો જ ન બનવાની હોય, જેની બોડી જ ન બનવાની હોય, એના મત આપણે વ્યર્થ કરીને શું કરવું? એનાથી પણ વિશેષ વાત એ કરું કે 44 સીટ છે ડીસા નગરપાલિકાની, એમાં 32 સીટ ઉપર તો કોંગ્રેસના કોઈ ઉમેદવાર જ નથી. કેટલા? 44 માંથી કેટલા? 32. કોઈ ઉમેદવાર છે જ નહીં. આજે તો બોડી બનવા તો દૂરની વાત છે ને, જીતવાની તો કોઈ વાત જ નથી. બરાબર કે નહીં? તો આપણો મત ખાલી વ્યય ના થાય એના માટે આપણે ભારતીય જનતા પાર્ટીને મત આપવાનો.